વડોદરા શહેરના કમાટી બાગની આન બાન શાન ગણાતી જોય ટ્રેન છેલ્લા 3 માસથી બંધ હાલતમાં છે. વડોદરા શહેરના કમાટી બાગની આન બાન શાન ગણાતી જોય ટ્રેન છેલ્લા 3 માસથી બંધ છે. હળની બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા અગમચેતીના પગલા રૂપે જોય ટ્રેન બંધ કરાવી હતી. જોય ટ્રેન બંધ રહેતા સહેલાણીઓ નિરાશ થતા જોવા મળ્યા છે. ઉનાળા વેકેશનમાં પરિવાર સાથે બહાર ગામથી આવતા સહેલાણીઓની જોય ટ્રેન શરૂ કરવા માંગ છે. તમામ પ્રકારના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ પણ અધિકારીઓ જોય ટ્રેન શરૂ કરવા નથી આપતા મંજૂરી. જોય ટ્રેન બંધ થવાથી આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. વડોદરામાં બોટ દુર્ઘટના જ્યારે થવામાં આવી ત્યારે અમને લોકોને જણાવવામાં આવ્યું કે ટૂંક સમય માટે જોય ટ્રેન બંધ રાખવી, પરંતુ આજે 3 મહિના પૂરા થવા આવ્યા છે. વડોદરામાં સહેલાણીઓ અત્યારે ઉનાળુ વેકેશનના કારણે ઘણા બધા સહેલાણીઓ અત્યારે પાછા જાય છે. નાના નાના બાળકો મોટા બધા આવે છે, પરંતુ કોર્પોરેશનને ઘણીવાર જાણ કરવાથી એ લોકોએ જે માંગેલી વસ્તુઓ, જે સર્ટિફિકેટો અમે લોકોને જમા કરાવેલા છે, પરંતુ હજી સુધી અમને કોઈ એવો આદેશ આપવામાં આવ્યો નથી કે જોય ટ્રેન ક્યારે ચાલુ કરવી. નાની રાઇડો બી બંધ છે. હવે અત્યારે તો અમને એવું લાગે છે કે ભાઈ ઉનાળુ વેકેશન હોવાથી વહેલી તકે જોય ટ્રેન ચાલુ થાય તો અમે બાળકોને નાના મોટાઓને જવાબ આપી શકીએ. અત્યારે અમે કોઈ લોકોને ટાઈમ ફિક્સ આપી શકતા નથી કે ક્યારે ચાલુ થશે.